વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ટ્રેડના અંતર્ગત સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનર લેસન વિશે માહિતી અને માર્ગદર્શન મેળવીશું. સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનર એ નાની ઇન્ડસ્ટ્રી, હોટલો, મોટી ઇમારતો અથવા જાહેર સંસ્થાઓમાં લગાવેલું હોય છે. સૌપ્રથમ આપણે સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનર લેસનના ભાગરૂપે આ જોઈશું. સૌપ્રથમ એનો પરિચય, ત્યારબાદ સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એસી પ્લાન્ટની રચના, ત્યારબાદ સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એસી પ્લાન્ટનું કાર્ય, ત્યારબાદ સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એસી પ્લાન્ટના ભાગો વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે પરિચય જોઈશું. સેન્ટ્રલ એર કન્ડિશનિંગ સિસ્ટમમાં નિયત માત્રામાં જરૂરી હવા અથવા બદલાતી માત્રામાં હવા ઓરડામાં આપે છે. હવાનું વિતરણ ઓછા અને ઊંચા દબાણથી થાય છે. આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર જે સ્કેચ વ્યૂ છે સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટનો, જેમાં બેઝમેન્ટમાં બોઇલર, ચિલર, સર્ક્યુલેશન વોટર પંપ છે અને બિલ્ડિંગોમાં ડક્ટ થ્રુ એર પહોંચાડવાનું માધ્યમ છે. ત્યારબાદ સૌથી ઉપર કુલિંગ ટાવર છે, જે ગરમ થયેલી હવાને બહાર છોડે છે. આ સિસ્ટમના સાધનો વાતાનુકૂલિત જગ્યાની બહાર અને મોટે ભાગે ભોંયતળિયે મૂકવામાં આવે છે. આપણે અત્યારે સ્કેચમાં જોયું તે પ્રમાણે સિસ્ટમના મોટાભાગના સાધનો ભોંયતળિયે મૂકેલા હતા, જેમાં કન્ડેન્સિંગ યુનિટ અથવા ચિલર પ્લાન્ટ જે આપણે ભોંયતળિયે જોયા છે. એ સિવાય સેન્ટ્રલ સિસ્ટમમાં કુલિંગ કોઇલમાં રેફ્રિજરન્ટ અથવા ચિલ્ડ વોટર પૈકી ગમે તે એક મોકલવાની સુવિધા હોય છે. આપણે જોઈએ એ પ્રમાણે કુલિંગ કોઇલમાં આપણે રેફ્રિજરન્ટ અથવા તો ચિલ્ડ વોટર, જેને આપણે બ્રેઇન વોટર પણ કહીએ છીએ, તે આપણે મોકલી શકીએ છીએ. એર કન્ડિશનિંગ સિસ્ટમ જુદા જુદા ઓરડાને જરૂરી હવા પૂરી પાડી શકે છે. આ દરેક ઓરડામાં પોતાની જરૂરિયાત મુજબના નિયંત્રણ રાખી શકાય. આપણે જોઈએ તો એર કન્ડિશનિંગ સિસ્ટમ જુદા જુદા ઓરડાઓમાં હવા પૂરી પાડે છે અને તેમાં લાગેલા યુનિટ તે પોતાની જરૂરિયાત મુજબ એનું કંટ્રોલિંગ કરી શકે છે. સેન્ટ્રલાઇઝ ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનિંગની રચના આપણે જોઈશું. હવે આ સિસ્ટમમાં કન્ડેન્સર, કોમ્પ્રેસર, ડેમ્પર્સ, હીટિંગ કોઇલ અને ફેન મોટર અને ફેન ભોંયરામાં એક સાથે મૂકવામાં આવે છે. સપ્લાય ડક્ટની મદદથી એર કન્ડિશનિંગ હવા જુદા જુદા ઓરડામાં મોકલવામાં આવે છે અને રિટર્ન ડક્ટની મદદથી ગરમ થયેલી હવા પાછી સેન્ટ્રલ પ્લાન્ટમાં આવે છે. સેન્ટ્રલ પ્લાન્ટમાં પાછી આવેલ હવાને જરૂરિયાત મુજબ સપ્લાય હવામાંથી અમુક ભાગ
બહાર ફેંકી દેવામાં આવે છે અને તેટલા જ જથ્થાની બહારની હવાને અંદર લેવામાં આવે છે, જેથી હવાનું સર્ક્યુલેશન યોગ્ય રીતે આપણે કરી શકીએ છીએ. આ બહારની હવા બહાર બેસાડેલી બારીઓમાંથી આવે છે. આ બારીઓ જમીનથી ઊંચે હોવી જરૂરી છે, જેનાથી આપણે ધૂળ અને અન્ય કચરો અંદર સહેલાઈથી દાખલ ના થઈ શકે તેની આપણે તકેદારી લઈ શકીએ. જો ધૂળ અથવા અન્ય કચરો કે ધૂળના રજકણો એની સાથે અંદર દાખલ થશે તો એ કન્ડેન્સિંગ કોઇલ અને અન્ય સાધનો ઉપર જમા થશે. આ અંદર દાખલ થતી હવાવાળી બાળી તેમાં ડેમ્પર મૂકી હવાનું નિયંત્રણ કરવામાં આવે છે. આ બાહ્ય હવાના ડેમ્પર બે ભાગમાં હોય છે, જેમાં એક હોય છે મહત્તમ હવા દાખલ કરનાર ડેમ્પર્સ અને બીજું હોય છે લઘુત્તમ હવા દાખલ કરનાર ડેમ્પર્સ. આ ડેમ્પર હવા જ્યારે દાખલ થાય છે ત્યારે ખુલે છે, એટલે કે જ્યારે હવા પ્લાન્ટમાં દાખલ થાય છે ત્યારે એક ડેમ્પર ખુલે છે અને બીજું ડેમ્પર બંધ થાય છે. ત્યારબાદ આ હવા મિશ્રણ ચેમ્બરમાં જાય છે, જ્યાં બહારની હવા અને અંદરની હવા સંપૂર્ણપણે મિશ્ર થાય છે અને ત્યારબાદ તે હવા ફિલ્ટરમાં દાખલ થાય છે. ફિલ્ટરનું કામ હવાને સ્વચ્છ કરવાનું છે અને સાફ થયેલી હવા આ પ્રમાણે પસાર થાય છે. સૌપ્રથમ એ હવા પ્રીહીટર કોઇલમાં જશે, ત્યાં એ પ્રીહીટ થશે. ત્યારબાદ એ હવા કુલિંગ કોઇલમાં જશે, જ્યાં એને કન્ડેન્સ કરવામાં આવશે. ત્યારબાદ એ હવાને રીહીટર કોઇલમાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ એ હવા હ્યુમિડિફાયરમાં જશે અને ત્યારબાદ બાકીની હવા પંખા દ્વારા એર કન્ડિશનિંગ રૂમમાં દાખલ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું સેન્ટ્રલાઇઝ એર કન્ડિશનિંગ સિસ્ટમનું કાર્ય. સૌપ્રથમ જોઈએ તો જ્યારે પંખો ચાલુ થાય છે, એટલે કે બહારની હવા પ્લાન્ટમાં લેવા આવે છે ત્યારે ઇન્ટેક એર ચાલુ થાય છે. ત્યારે ડેમ્પર ખુલે છે અને થર્મોસ્ટ એ ડેમ્પરનું નિયંત્રણ કરે છે. તેની સાથે જ હ્યુમિડિફાયર વાલ્વને નિયંત્રણમાં રાખે છે અને ઓરડાનું અચળ તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. ત્યારબાદ ટેમ્પરિંગ જે સાધન છે જે બહારથી જતી હવાનું તાપમાન નિયત કરવામાં મદદ કરે છે. એટલે જ્યારે બહારનું તાપમાન 24 ડિગ્રીથી ઉપર જાય છે ત્યારે થર્મોસ્ટેટ વાલ્વનું નિયંત્રણ કરી કુલિંગ કોઇલમાં પસાર થતા રેફ્રિજરન્ટનું ઠંડા પાણીથી નિયમન કરે છે અને તાપમાન જાળવે છે. એટલે કે જ્યારે બહારની હવાનું તાપમાન 24 ડિગ્રી કરતાં વધે છે ત્યારે થર્મોસ્ટેટ વાલ્વ કુલિંગ કોઇલમાંથી પસાર થતા રેફ્રિજરન્ટનું વાલ્વ ખોલીને નિયંત્રણ કરે છે,
જેથી આપણે રેફ્રિજરન્ટના તાપમાનનું કંટ્રોલિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ હ્યુમિડિફાયર વાલ્વનું નિયંત્રણ કરી ઓરડાની અંદર જતા ભેજને ટકાવી રાખે છે. હ્યુમિડિફાયરનું કામ એ ઓરડાની અંદર રહેલા ભેજનું નિયંત્રણ કરવાનું છે, જેથી આપણું એર કન્ડિશનિંગ કુલિંગ જળવાઈ રહે. હવે જ્યારે બહારથી હવા દાખલ થતી હોય ત્યારે તે પંખો બંધ થાય છે અને તે જ સાથે ડેમ્પર્સ પણ બંધ થાય છે. હવે આપણે જોઈશું સેન્ટ્રલ એર કન્ડિશનિંગ સિસ્ટમના મુખ્ય ભાગો. સૌથી પહેલાં આપણે જોઈશું રિટર્ન એર ફેન. રિટર્ન એર ફેન એ બહારથી આવતી હવાને સેન્ટ્રલ પ્લાન્ટમાં લાવવા માટે મદદ કરે છે. આ પંખાનો ઉપયોગ વૈકલ્પિક છે. તેની મદદથી ઓરડામાંથી હવા પાછી ફરાવવામાં મદદ કરે છે અને સપ્લાય એર પંખા ઉપરના બોજાને ઘટાડે છે. એટલે કે ઓરડામાં જે હવા એર કન્ડિશનિંગ થઈ છે અને ત્યારબાદ તે રિટર્ન થાય છે, જેને આપણે સેન્ટ્રલ પ્લાન્ટમાં પાછી મોકલવી પડે છે, તે માટે રિટર્ન એર ફેનનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું આઉટડોર એર ઇન્ટેક ફેન. આ ફેન બહારથી આવતી હવાને સેન્ટ્રલ પ્લાન્ટમાં લાવે છે. બહારની હવાના પ્રવાહના પ્રતિરોધને લુવર્સને લઈને વધઘટ થતો રહે છે. એટલે કે જે આપણે બહારની હવા સેન્ટ્રલ પ્લાન્ટમાં દાખલ કરીએ છીએ તેની ગતિને લુવર્સ દ્વારા આપણે ઓછી અથવા વધારે કરી શકીએ છીએ. આ લુવર્સ એવી રીતે પસંદ કરવા જોઈએ કે જેનાથી આપણે ઓછામાં ઓછો દબાણ વ્યય કરીએ અને એ દબાણનો વ્યય 25 પાસ્કલથી વધે નહીં તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ લુવર્સ એવી રીતે મૂકવા જોઈએ કે જેનાથી બહારથી આવતો વરસાદ કે અત્યંત ઠંડી ઋતુમાં બરફ અંદર આવે નહીં. જો આ બહારથી આવતો વરસાદ અથવા બરફ જો લુવર્સની મદદથી જો અંદર દાખલ થશે તો હવાનું લીકેજ ખૂબ જ વધી જશે, જેથી બહારથી આવતી હવાને આપણે યોગ્ય રીતે અંદર મોકલી શકીએ નહીં. ત્રીજો ભાગ આપણે જોઈશું મિક્સિંગ પ્લેનમ. આ જગ્યાએ ઓરડામાંથી રિટર્ન થતી એર મિક્સિંગ પ્લેનમમાં ઓરડામાંથી રિટર્ન એર અને વેન્ટિલેશન માટે જોઈતી જરૂરી હવાનું મિશ્રણ થાય છે. આ માટે રિટર્ન એર અને બહારની હવા માટે જરૂરી ડેમ્પર્સ રાખવામાં આવે છે. એટલે કે રિટર્ન એર અને વેન્ટિલેશન માટેની હવા આ મિક્સિંગ પ્લેનમાં મિશ્ર થાય છે
જેને આપણે ડેમ્પર્સની મદદથી અંદર દાખલ કરી શકીએ છીએ. હવા યોગ્ય રીતે મિશ્ર થાય તે હેતુથી ડેમ્પર્સ લગાવવામાં આવે છે. હવે પછીનો આપણો ભાગ જોઈશું ફિલ્ટર. આ આખી સિસ્ટમનું કાર્ય ફિલ્ટર ઉપર આધાર રાખે છે, કારણ કે આપણે હવાના માધ્યમથી જ કુલિંગ આપણે કરીએ છીએ. જો આ હવા શુદ્ધ હશે તો આપણું કુલિંગ યોગ્ય રહેશે. માટે ફિલ્ટર એ મહત્ત્વનું કરે છે. જો આપણે ફિલ્ટરનો નિભાવ યોગ્ય રીતે ના કરીએ તો એનાથી બહારથી આવતી હવામાં અવરોધ વધશે અને તેનાથી ફેન ઉપર લોડ વધશે અને તેનો હવાનો પ્રવાહ ઘટશે. આથી ફિલ્ટરને એવી જગ્યાએ મૂકવું કે જેથી આપણે સરળતાથી તેનો નિભાવ કરી શકીએ. એટલે કે જ્યારે આપણે ફિલ્ટરને બદલવાની જરૂર હોય ત્યારે આપણે સરળતાથી એને બદલી શકીએ. બહારની હવા અને ઓરડામાંથી પાછી ફરતી હવાનું યોગ્ય મિશ્રણ પણ ફિલ્ટર કાર્ય માટે જરૂરી છે. એટલે કે બહારથી આવતી હવા અને અંદર ઓરડાની હવા જે રિટર્ન થાય છે એ યોગ્ય રીતે મિશ્રણ થશે અને ત્યારબાદ ફિલ્ટર દ્વારા શુદ્ધ થશે. ત્યાર પછીનો આપણો ભાગ હશે પ્રીહીટ કોઇલ. આ ભાગમાં છૂટી છૂટી ફિન્સની ગોઠવણી કરવામાં આવે છે. બહારથી આવતી હવાને આપણે આ પ્રીહીટ કોઇલમાંથી પસાર કરશું, જેનાથી એ પ્રીહીટ થશે. એટલે કે તેમાં રહેલો ભેજ એ દૂર થશે અને તે સરળતાથી સાફ થઈ જાય તેમ પ્રીહીટ કોઇલને મૂકવી. એટલે કે પ્રીહીટ કોઇલને પણ એર ફિલ્ટરની જેમ યોગ્ય રીતે નિભાવ કરી શકીએ તેમ મૂકવું જોઈએ. આ પ્રીહીટ કોઇલને ફિલ્ટરથી કવર કરેલું હોય છે. ફિલ્ટરથી કવર કરવાનો હેતુ એટલો હોય છે કે પ્રીહીટ કોઇલમાં જતી હવા એ ફિલ્ટર થાય અને શુદ્ધ થાય. આ પ્રીહીટ કોઇલ હવાને 2 સેલ્સિયસ ડિગ્રીથી 7 સેલ્સિયસ સુધી ગરમ કરે છે. 7 સેલ્સિયસ ડિગ્રીથી હવા વધારે ગરમ થાય છે ત્યારે પ્રીહીટ કાર્ય કરતું બંધ થાય. એટલે કે એને 7 ડિગ્રી ટેમ્પરેચર સુધી નિયત કરેલું છે. ત્યારબાદના ટેમ્પરેચર વધતાં પ્રીહીટ કોઇલ આપોઆપ બંધ થઈ જાય છે. હવે આપણે જોઈશું કુલિંગ કોઇલ. કુલિંગ કોઇલ એ ઓરડાના તાપમાનના ચોક્કસ નિયંત્રણ માટે હારવાળું એટલે કે કતારબંધ અને પાણીથી ભીની કરેલી સપાટીવાળું હોવું જોઈએ. જેને કુલિંગ કોઇલ આપણે કહીએ છીએ તે ઇવેપોરેટર પણ કહી શકીએ. કુલિંગ કોઇલ તરીકે એર વોશર પણ આપણે વાપરી શકીએ છીએ. કુલિંગ કોઇલમાં કોપરની નાની નાની ટ્યુબો વપરાય છે અને
તેની બહારની સપાટી પર કોપરની નાની નાની ફિન્સ લગાવેલી હોય છે. આ કોપરની નળીઓમાં ઠંડો રેફ્રિજરન્ટ અથવા બ્રાઇન અથવા ઠંડુ પાણી વાપરવામાં આવે છે. કોપર ટ્યુબ વાપરવાનો હેતુ એ જ છે કે કોપરને હીટ ટ્રાન્સફરની શક્તિ વધારે છે, એટલે કે કોપર એ હીટ ટ્રાન્સફર માટેનું યોગ્ય મટીરિયલ છે, જેનાથી આપણે હીટને ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ કુલિંગ કોઇલની મદદથી આપણે હવામાંથી સેન્સિબલ હીટ અને લેટન્ટ હીટ દૂર કરી શકીએ છીએ. એટલે કે કુલિંગ કોઇલે ઓરડામાંથી દાખલ થતી હવાને ઠંડી કરે છે અને ઓરડાની સેન્સિબલ હીટ અને ગુપ્ત ગરમીને દૂર કરે છે. અમુકવાર કુલિંગ કોઇલમાંથી કેટલીક એર કુલિંગ કોઇલને સ્પર્શ્યા વગર જ ઓરડામાં દાખલ થઈ જાય છે. એટલે કે એ સ્પર્શ્યા વગરની એર ઠંડી હોતી નથી. હવે આપણે જોઈશું હ્યુમિડિફાયર. હ્યુમિડિફાયર એ ઓરડામાં લગાવેલું હોય છે, જ્યાં આપણે એર કન્ડિશનિંગની જરૂર છે. હ્યુમિડિફાયરનું કાર્ય એ હોય છે કે ભેજનું યોગ્ય પ્રમાણમાં નિયંત્રણ કરે. જ્યાં ભેજનું બહુ જ ચોકસાઈપૂર્વક નિયંત્રણ જરૂરી ના હોય ત્યારે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હ્યુમિડિફાયરને યોગ્ય જગ્યાએ મૂકવા જરૂરી છે. એનો હેતુ એ જ છે કે હ્યુમિડિફાયરને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવેલા હોય તો એ ભેજનું યોગ્ય રીતે નિયંત્રણ કરી શકે અને ઓરડામાં ભેજના પ્રમાણને જાળવી રાખે. હ્યુમિડિફાયરને ઓરડામાં યોગ્ય જગ્યાએ રાખવાથી ભીની હવાનું સ્ટ્રેટિફિકેશન થતું અટકાવી શકીએ છીએ. હવે આપણે જોઈશું સપ્લાય એર ફેન. સપ્લાય એર ફેન તરીકે એક્સિયલ અથવા સેન્ટ્રીફ્યુગલ પ્રકારના ફેન આપણે વાપરીએ છીએ. સેન્ટ્રીફ્યુગલ પ્રકારના ફેન જે હવાને સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી ફેંકે છે, જેના એક ખૂણેથી આપણે રિટર્ન થતી એર દાખલ કરી શકીએ, જેથી આપણે એને સિંગલ એન્ટ્રી પ્રકારના ફેન પણ કહી શકીએ, જેમાં કોઈ પણ એક કાટખૂણેથી હવાને દાખલ કરી શકીએ છીએ અને એ ફેન દ્વારા ઓરડામાં આપણે હવાને મોકલી શકીએ છીએ. સેન્ટ્રીફ્યુગલ ફેન દ્વારા આપણે હવાને સીધી જ ડક્ટમાં મોકલી શકીએ છીએ, જેથી હવાની કાર્યદક્ષતામાં ઘટાડો થતો નથી. એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફેનની મદદથી આપણે મિશ્રણ ચેમ્બરમાંથી આવતી હવાને સીધી ડક્ટમાં જ મોકલી શકીએ છીએ. હવે આપણે ડક્ટ
વર્ક વિશે ચર્ચા કરીશું. ડક્ટ એ સપ્લાય એરને લઈ જવાનું એક માધ્યમ છે. તેને શીટ મેટલની મદદથી બનાવવામાં આવે છે અને તેમાં જુદા જુદા જોઈન્ટ રાખવામાં આવે છે. ડક્ટની મદદથી એર કન્ડિશન થયેલી હવાને સીધી જ અવાજ કર્યા વગર આપણે ઓરડામાં દાખલ કરી શકીએ છીએ. ડક્ટની રચના મકાનની રચના મુજબ આપણે કરી શકીએ છીએ. એટલે કે જે ઓરડામાં આપણે હવા મોકલવાની છે એના સ્ટ્રક્ચર પ્રમાણે આપણે ડક્ટની ડિઝાઇન કરવી પડે છે, જેમાં જુદા જુદા એલ્બો અને જોઈન્ટને આપણે સમાવેશ કરી શકીએ છીએ. જો ડક્ટ એર કન્ડિશનિંગ કર્યા વગરની જગ્યામાંથી પસાર થતી હોય તો તેના પર ઇન્સ્યુલેશન લગાડવું જરૂરી છે. એટલે કે જે ભાગમાંથી ડક્ટને આપણે પસાર કરીએ છીએ તે ભાગમાં જો એર કન્ડિશન હવા પસાર થતી ના હોય તો તેના પર ઇન્સ્યુલેશન લગાડવું જરૂરી છે. આ પાછળનો હેતુ એટલો જ કે ડક્ટમાંથી પસાર થતી ઠંડી હવા એ પોતાની હીટ અથવા કુલિંગ એ વાતાવરણમાં છોડી ના દે. ઇન્સ્યુલેશનથી હીટ ટ્રાન્સફર થતું અટકે છે અને ડક્ટમાંથી પસાર થતી ઠંડી હવા વાતાવરણમાં જતી હીટ કંટ્રોલ કરે છે. ડક્ટ ઉપર ઇન્સ્યુલેશન લગાડવું અને તેની સાથે એસ્કોટિકલ લાઇનિંગ પણ લગાડવું જરૂરી છે. આ એક ડક્ટ વ્યૂ છે જેમાં ફર્નેસમાંથી સપ્લાય એર ડક્ટ થ્રુ ઓરડામાં પસાર થાય છે અને તેની સાથે જ તમે જોઈ રહ્યા છો રિટર્ન એર ડક્ટ પણ છે, જે ઓરડામાંથી બહાર આવતી હવાને ડક્ટ થ્રુ પાછી સેન્ટ્રલ પ્લાન્ટમાં લઈ જાય છે. ડક્ટ સાથે ગ્રીલ પણ લગાડવામાં આવે છે જે હવાના ઊંચા અને મધ્યમ દબાણને જાળવી રાખે છે. હવે આપણે કોમ્પ્રેસર વિશે જોઈશું. આ પ્રકારના પ્લાન્ટમાં રેસિપ્રોકેટિંગ પ્રકારનું કોમ્પ્રેસર વપરાય છે, જેને 0.046 કિલોવોટથી 120 કિલોવોટની કેપેસિટી પ્રમાણે વાપરવામાં આવે છે. અને બીજું કોમ્પ્રેસર સેન્ટ્રીફ્યુગલ પ્રકારનું હોય છે, જેની કેપેસિટી 350 કિલોવોટથી 35,000 કિલોવોટ સુધીની હોય છે. કોમ્પ્રેસરને સેન્ટ્રલ પ્લાન્ટના અથવા બિલ્ડિંગ ઇમારતના ભોંય તળિયે મૂકવામાં આવે છે, જેને ઇલેક્ટ્રિક મોટર, ગેસ અથવા ડીઝલ એન્જિનની મદદથી ચલાવવામાં આવે છે. કોમ્પ્રેસર ઓપન ટાઈપના હોય તો તેને ઠંડી હવાથી જ કૂલિંગ કરવામાં આવે છે, અથવા રેસિપ્રોકેટિંગ પ્રકારના કોમ્પ્રેસર હોય તો તેને હવાના માધ્યમથી ઠંડા કરવામાં આવે છે, જેનાથી ઇવેપોરેટિવ કન્ડેન્સર
તેમજ કોમ્પ્રેસર બંને એકસાથે ઠંડા કરી શકીએ છીએ. મોટાભાગના સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર પાણીથી જ ઠંડા થતા હોય છે, જેને કન્ડેન્સર સાથે આપણે મૂકી શકીએ છીએ. કન્ડેન્સર સેલેન ટ્યુબ ટાઈપના હોય તો ઠંડા પાણીથી કન્ડેન્સર પણ ઠંડા થાય છે અને તેની સાથે સાથે જ આ પ્રકારના કોમ્પ્રેસરને પણ આપણે ઠંડા કરી શકીએ છીએ, જેનાથી બંને આપણા ભાગો એકસાથે ઠંડા થાય છે. હવે આપણે કન્ડેન્સર વિશે જાણીશું. આ સિસ્ટમમાં સેલેન ટ્યુબ પ્રકારના કન્ડેન્સર વપરાય છે. આ કન્ડેન્સર પાણીથી ઠંડા થાય તે પ્રકારના હોય છે. એટલે કે સેલેન ટ્યુબ ટાઈપના કન્ડેન્સર તેની રચના એવી હોય છે કે સેલ એ બહારનો ભાગ હોય છે અને ટ્યુબ એ સેલની અંદર હોય છે. ટ્યુબમાંથી ઇવેપોરેટિવ કોઇલમાંથી રિટર્ન થયેલો રેફ્રિજરન્ટ કોમ્પ્રેસરમાં જાય છે. ત્યાં એને કોમ્પ્રેસ કરી એનું ટેમ્પરેચર વધારવામાં આવે છે અને ત્યારબાદ તે કન્ડેન્સિંગ કોઇલમાં આવે છે, જ્યાં એ રેફ્રિજરન્ટ સેલેન ટ્યુબ પ્રકારના કન્ડેન્સરમાં આવે છે અને કન્ડેન્સર ટ્યુબમાં તે પસાર થાય છે અને ટ્યુબની આજુબાજુ સેલમાં ઠંડુ પાણી હોય છે. તે ટ્યુબમાંથી પસાર થતાં રેફ્રિજરન્ટને ઠંડા કરે છે, એટલે કે તેની ગરમીને એ શોષી લે છે. આ પ્રકારના કન્ડેન્સર કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જેમાં નળીનો વ્યાસ એટલે કે ટ્યુબનો વ્યાસ જેમાંથી રેફ્રિજરન્ટ પસાર થવાનું છે તે 15 મિલીમીટરથી નાના હોતા નથી. એટલે કે ટ્યુબનો વ્યાસ 15 mmથી મોટો હોય છે અને આ ટ્યુબની જાડાઈ 1.6 મિલીમીટર હોય છે. આ સેલેન ટ્યુબ પ્રકારના કન્ડેન્સરની ડિઝાઇન પાણીના તાપમાનને 4.2 સેલ્સિયસથી વધારે ગરમ ન હોય તે પ્રમાણે ડિઝાઇન કરેલ હોય છે. તેમજ આ કન્ડેન્સર રેફ્રિજરન્ટ 12 અથવા રેફ્રિજરન્ટ 22 નંબર માટે 21 બારના વર્કિંગ દબાણ માટે ડિઝાઇન કરવામાં આવે છે. એટલે કે R22 અથવા R12 નંબરના રેફ્રિજરન્ટનું વર્કિંગ દબાણ 21 બાર સુધી રહે તે પ્રમાણેની ડિઝાઇન કરવામાં આવે છે. અને આ કન્ડેન્સિંગમાંથી પસાર થતા રેફ્રિજરન્ટનું તાપમાન 5.6 સેલ્સિયસનું સબકુલિંગ થાય તે રીતે પસાર કરવામાં આવે છે. કન્ડેન્સરના બે ભાગ આપણે જોઈશું. પહેલું જોઈએ આપણે એર કૂલ્ડ કન્ડેન્સર. આ પ્રકારના કન્ડેન્સર નાની નાની સિસ્ટમ માટે વપરાય છે. આ પ્રકારના કન્ડેન્સરને બહારની હવાની મદદથી કન્ડેન્સરમાંથી પસાર થતા
રેફ્રિજરન્ટને ઠંડો કરવા માટે વાપરવામાં આવે છે. એટલે કે કન્ડેન્સરને બહારથી હવા આવે છે તેની મદદથી કન્ડેન્સરમાં પસાર થતો રેફ્રિજરન્ટ પોતાની ગરમી એ બહારથી આવતી હવાને આપે છે અને પોતે હાઈ ગેસ હોય છે જે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. બીજા પ્રકારનું કન્ડેન્સર છે તે ઇવેપોરેટિવ પ્રકારનું છે. આ પ્રકારના કન્ડેન્સરમાં કન્ડેન્સરની નળી ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને તેની પરથી હવાને પસાર કરવામાં આવે છે અને આ પસાર થતી હવા રેફ્રિજરન્ટની ગરમીને શોષી લે છે અને તે પાણી બાષ્પીભવન થાય છે, જેનાથી રેફ્રિજરન્ટ ઠંડો બને છે. આ ઠંડો થયેલો રેફ્રિજરન્ટ ત્યારબાદ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આ પ્રકારના કન્ડેન્સરમાં નિભાવનો ખર્ચ ખૂબ જ વધુ હોવાથી તે ઓછું લોકપ્રિય છે. મોટાભાગે એર કુલ્ડ જ કન્ડેન્સર વધુ લોકપ્રિય છે. ત્યાર પછીનો આપણે ભાગ જોઈશું કુલિંગ ટાવર. એર કન્ડિશનિંગ પદ્ધતિમાં પાણીથી ઠંડા કરાતા કન્ડેન્સરનું પાણી હવાની મદદથી કુલિંગ ટાવર વડે ઠંડુ થાય છે. એટલે કે જો આપણે સેલેન ટ્યુબ પ્રકારના કન્ડેન્સર વાપરતા હોઈએ તો કન્ડેન્સરમાં ટ્યુબમાં પસાર થતું રેફ્રિજરન્ટની આજુબાજુ પાણી પસાર કરવામાં આવે છે. એ પાણી રેફ્રિજરન્ટની ગરમીને શોષી લે છે, જેનાથી એ પાણી ગરમ થાય છે. તેને મોટર દ્વારા અથવા પંપ દ્વારા કુલિંગ ટાવરમાં મોકલાય છે, જ્યાં એને સ્પ્રેની મદદથી નીચે પડતું મૂકવામાં આવે છે. ત્યાં બહારની હવા એ પાણીને ઠંડુ કરે છે. કુલિંગ ટાવર બે પ્રકારના હોય છે. એક નેચરલ ડ્રાફ્ટ પ્રકારનું અને બીજું છે મિકેનિકલ ડ્રાફ્ટ પ્રકાર. નેચરલ ડ્રાફ્ટ પ્રકારના કુલિંગ ટાવરમાં કન્ડેન્સરમાંથી આવતા ગરમ પાણીને ફુવારા રૂપે છોડવામાં આવે છે અને તે સ્પ્રે પોન્ડમાં જમા થાય છે. ફુવારા રૂપે છોડવામાં આવતા પાણીને બહારની નેચરલ હવાથી ઠંડુ પડવા દેવામાં આવે છે. એટલે આ પ્રકારના કુલિંગ ટાવરને નેચરલ ડ્રાફ્ટ પ્રકારનું કુલિંગ ટાવર કહે છે. જ્યારે બીજા પ્રકારનું કુલિંગ ટાવર છે મિકેનિકલ પ્રકારનું છે, જેમાં કન્ડેન્સરમાંથી આવતા ગરમ પાણીને સ્પ્રે દ્વારા છોડવામાં આવે છે અને એ સ્પ્રેમાંથી છોડવામાં આવતા પાણી ફુવારા સ્વરૂપે સ્પ્રે પોન્ડમાં જમા થાય છે અને એ ફુવારાને સામે મિકેનિકલ ફેન લગાવવામાં આવે છે, જે પાણીને ઠંડુ કરે છે
આ પ્રકારનું કુલિંગ ટાવરને મિકેનિકલ ડ્રાફ્ટ પ્રકારનું કુલિંગ ટાવર કહે છે. આ કુલિંગ ટાવરમાં ઠંડા થતા પાણીને યોગ્ય ઉપચાર કરવો જરૂરી છે. એટલે કે એ ઠંડુ થતું પાણી જો સખત બનશે તો પાછું જતું એ પાણી કન્ડેન્સ કોઇલ અને તેની પાઇપિંગને નુકસાન કરશે, જેથી આપણો નિભાવ ખર્ચ વધી જશે. જેથી આ પાણીને યોગ્ય ઉપચાર અથવા ફિલ્ટર કરવું જરૂરી બને છે. હવે આપણે જોઈશું પંપ. આ પદ્ધતિમાં સેન્ટ્રીફ્યુગલ પ્રકારના પંપ વપરાય છે, જે ઠંડા અને ગરમ પાણીને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે જો આપણે કન્ડેન્સિંગ કોઇલમાં સેલેન ટ્યુબ પ્રકારના કન્ડેન્સર વાપરીએ તો જે ટ્યુબમાં વહેતો રેફ્રિજરન્ટ પાણીથી ઠંડો થાય છે, એ પાણીને કુલિંગ ટાવરમાં લઈ જવા માટે સેન્ટ્રીફ્યુગલ પ્રકારના પંપ વાપરવા પડે છે. ત્યારબાદ આપણે જોઈશું માપયંત્ર. આ પદ્ધતિમાં દરેક સાધન અને યુનિટના નિયંત્રણ માટે જુદા જુદા માપયંત્રો લગાવવામાં આવે છે. જેમ કે થર્મોમીટર, ફ્લોમીટર, એનેમોમીટર. થર્મોમીટર એ કોમ્પ્રેસર અને કન્ડેન્સ કોઇલમાં તાપમાન માપવા માટે આપણે વાપરી શકીએ છીએ. ફ્લોમીટરથી આપણે સેન્ટ્રીફ્યુગલ પ્રકારના પંપથી જે પાણી કુલિંગ ટાવરમાં જાય છે તેનો ફ્લો આપણે માપી શકીએ છીએ. એનેમોમીટરથી આપણે ડક્ટ દ્વારા જતી હવાને આપણે માપી શકીએ છીએ. અહીં આપણું સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનિંગ પ્લાન્ટ વિશેની માર્ગદર્શન સમાપ્ત થાય છે. આ લેસન અંતર્ગત જે ફોટોસ, પિક્ચર્સ વાપરવામાં આવ્યા છે એ કોઈ કંપનીના માર્કેટિંગ માટે નથી આવ્યા. તે માત્ર આ બાયસેગ પૂરતા જ છે અને તેનો કોઈપણ કંપની માર્કેટિંગ માટે આપણે કર્યું નથી, જે પાછળથી દાવો કરી શકશે નહીં. વંદે ગુજરાત.